મારું નામ ડૉક્ટર યોગેશ વાઘેલા છે. ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છું, ફિનિક્સ હોસ્પિટલ નરોડા અને ફિનિક્સ હોસ્પિટલ ગોવિંદદેવ. આજે અમારા એક પેશન્ટ મનોજભાઈ વિશે વાત કરીશું. મનોજભાઈ અંદાજિત 20 દિવસ પહેલાં મારી હોસ્પિટલ આવ્યા હતા. મોડાસાની નજીક ગામડામાં રહે છે. પરિસ્થિતિ ખરાબ થતાં મોડાસા હોસ્પિટલમાં બતાવ્યું અને ત્યાંથી વધારે સઘન સારવારની જરૂર જણાતા અમદાવાદ મારી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. મુખ્ય તકલીફમાં મનોજભાઈને ડાયાબિટીસ અનકન્ટ્રોલ્ડ, બ્લડ પ્રેશર વધારે, સભાન અવસ્થા ઓછી, આ બધા પ્રોબ્લેમ સાથે આવ્યા હતા. શરૂઆતના તબક્કામાં બધા જરૂરી તપાસ કરવામાં આવી. પરિસ્થિતિ વધારે ખરાબ જણાતા વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા. ઇવન વેન્ટિલેટર પર લાંબો ટાઈમ ચાલે એવું હતું એટલે ટ્રિકોસ્ટોમી પણ કરવામાં આવી. કિડની પર પણ અસર ઘણા આગળના તબક્કાની હતી. ડાયાલિસિસની પણ જરૂર પડી. પણ આ બધા જ પ્રોબ્લેમમાંથી ખૂબ જ સારી રીતે બહાર આવ્યા અને આજે મને જણાવતા ખૂબ આનંદ થઈ રહ્યો છે. મનોજભાઈ 20 દિવસ પછી મારી હોસ્પિટલમાંથી રજા લઈ રહ્યા છે. એમાંથી એમને 8 દિવસ તો વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા અને ઓલમોસ્ટ 18 દિવસ આઈસીયુમાં રહ્યા છે અને અત્યારે રજા લઈને ઘરે જઈ રહ્યા છે. એમને જ પૂછીશ, મનોજભાઈ કેવી પરિસ્થિતિમાં આવ્યા હતા અને અત્યારે શું છે, યાદ છે કશું? એમને સાથે જે રિલેટિવ હતા એમને પૂછીશ કેવી પરિસ્થિતિમાં લાવ્યા હતા. બહુ ખરાબ પરિસ્થિતિ હતી અને ભગવાન ભરોસે લાયા હતા. અને અત્યારે શું લાગે છે? અત્યારે બહુ સારું છે. તમારો અનુભવ કેવો રહ્યો? આટલી રિકવરી સારી આવશે એવી કલ્પના નથી અમને. કલ્પનાથી વિશેષ છે અત્યારે. તો મિત્રો, જેમ મેં વાત કરી એમ કે જો સચોટ સઘન સારવાર ટાઈમ રહેતા મળે તો ટ્રીટમેન્ટમાં અને રિકવરીમાં ટાઈમ લાગી શકે પણ સારું રિઝલ્ટ મળતું હોય છે. યોગ્ય ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટની ટ્રીટમેન્ટ હેઠળ પેશન્ટને ટાઈમસર લાવવામાં આવે તો સારું રિઝલ્ટ મળતું હોય છે. થેન્ક યુ.